જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સાંભળો જી, હું વિચારી રહી હતી કે જ્યારે આપણે આપણા પુત્ર નવીનના મળવા જઈ રહ્યા છીએ તો શા માટે ત્યાં અમારી દીકરી રવીનાને પણ ન બોલાવીએ. હવે તેની દીકરી પણ રજા પડી ગઈ છે તો બંને ભાઈ બહેન ત્યાં જ મળી લઈ ખાસ થશે. જો બંને એક જ શહેરમાં રહે છે તો પછી દીકરીને અહીં બોલાવીને શા માટે આપવી છે? તે પણ પોતાના ભાઈ ભાભી સાથે મળી લેશે. સુમિત્રા બંને પોતાના પતિ રામકિશનજી સાથે કહ્યું. રામકિશનજી સંમતિ થઈ બોલ્યા, હા, ભગવાને શું સાચું કહે છે. બંને બાળકોને ત્યાં જ મળી લઈશું. હું જરા નવીનને ફોન કરી દઉં છું કે તે આવવાનો છે કે નહીં. હા, ઠીક છે કહી સુમિત્રા બંને રસોડામાં ચલી ગઈ. બીજી બાજુ રામકિશનજી પોતાના પુત્ર નવીને ફોન કર્યો હતો. ફોનની બીજી બાજુ ઊંચી સંગીતાની ધૂન વાગી રહી હતી અને ઘણા લોકો હસવા બોલવાની અવાજો આવી સંભળાઈ રહ્યા હતા. આ સાંભળીને તેમને લાગ્યું કે કદાચ તેઓ ખોટા સમયે કોલ કરી લીધો છે. બેટા, લાગે છે કે તું ખૂબ વ્યસ્ત છે, પછી વાત કરીશું, રામકિશનજી બોલ્યા. નવીન બોલ્યો, હા પપ્પા, આજે થોડા મિત્રો મારા ઘરે આવેલા છે. મારે માટે લગ્ન આવી શક્યા છે નહોતા તે આવેલા છે. તેઓ ભોજન પણ બોલાવ્યો છે. બસ પાર્ટી ચાલી રહી છે, પછી વાત કરું છું કહીને નવીને ફોન કાપી નાખ્યો. ત્યાં જ અંદર આવતા સુમિત્રાબેન પૂછ્યું, શું થયું જી? નવીને શું કહ્યું? મિત્રો, એકવાર વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જેવા જરૂર જણાવી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી નિહાળવાની વિનંતી છે. કહી ભાગ્યવાન લાગે છે કે તે પોતાના મિત્રો પાર્ટીમાં આપી રહ્યો છે એટલે વાત કરવા શક્યો નહીં. કાલે વાત કરીશું, તું તો તારી તૈયારી કર, પરમશો જવાનું છે, રામકિશનજી બોલ્યા. હાજી, એ તો ઠીક છે, પણ પહેલાં નવીન સાથે વાત તો કરી લઈએ તો આપણે બધું તૈયાર કરી લઈએ અને પછી તે સમય મળે ન મળે, સુમિત્રાબેન ચિંતિત સ્વરે કહ્યું. અરે, લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે. તને પુત્ર પાસે જઈ રહ્યા છીએ, પુત્ર અમારો નથી આવતો કે સમય નહીં મળે, કહી રામકિશનજી હસી પડ્યા. રવિવાર હતો. રામકિશનજી લાગ્યું કે આજે નવીન ફ્રી હશે. રામકિશનજીએ તેમણે ફરીથી નવીનને ફોન કર્યો. આ વખતે પણ ફોનની પાછળ કેટલીક અવાજો આવી રહી હતો. આજે વાત કરવી બહુ જરૂરી હતી તેથી તેણે હિંમત કરીને કહ્યું, બેટા નવીન, હું તને તારી મા કાલે ટ્રેનથી તમારી પાસે આવી રહ્યા છીએ. તારી દાદી પણ તેની દીકરી મહક સાથે ત્યાં જ આવી રહી છે જેથી આપણે બધાને ત્યાં મળી શકાય. આ સાંભળીને નવીન તુરંત જ બોલ્યો, પપ્પા, તમે ફરી ખોટા સમયે ફોન કર્યો છે. સવિતા ઓફિસમાં બોસ આવ્યો કહે છે, હું પછી વાત કરું છું કહીને તે ફોન મૂકી દેવાનો જતો હતો. તભી રામકિશનજીએ બોલ્યા, બેટા, આજે કહેવું જરૂરી હતું કારણ કે અમે કોલેજ નીકળવાનું છીએ. સારું પપ્પા, તો તમે બધા જ આવી રહ્યા છો? નવીને પૂછ્યું. હા બેટા, છેલ્લા ઘણા સમયથી મળ્યા નથી એટલે હવે મળવો જોઈએ, રામકિશનજીએ બોલ્યા. એ બધું તો ઠીક છે પપ્પા, પણ મુશ્કેલી પડી જશે, નવીન શંકાપણે સ્વરમાં બોલ્યો. અરે નહીં બેટા, અમને તો કંઈ તકલીફ નહીં થાય, તમારા જ ઘરમાં તમારા સાથે જ શું તકલીફ હોઈ શકે? આટલું કહીને તેમણે રામકિશનજી બોલ્યા, પણ તેમનો દીકરો, પપ્પા, તમને તકલીફ નહીં થાય પણ અમને તકલીફ પડશે, નવીને જવાબ આપતા કહ્યું. સાંભળીને રામકિશનજીએ તે સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા. બાજુમાં ઊભેલી સુમિત્રાબેન પણ બધી વાતો ધીરેથી સાંભળી રહી હતી. તે વિચારતી હતી કે હવે દીકરાને શું કહેવું, કેવી રીતે કહેશે કે નવીન આટલાવાનું મળાતું નથી. લગ્ન પહેલાં સુધી તો નવીન એવો નહોતો, પણ શું લગ્ન પછી તે દરેક વ્યક્તિ થોડા ઘણી બદલાઈ જાય છે કે પોતાનું પરિવારને પરાયું લાગતું લાગે છે. નવીનની આ વર્તન રામકિશનજીને એટલો વ્યક્તિગત થયો કે રાત્રે ભોજન પણ ન લીધું અને તે ચૂપચાપ જઈને પોતાના રૂમમાં સૂઈ ગયા. ત્યાં સુમિત્રાબેન વિચારમાં રગાડી રહ્યા. સવારે દીકરીને કહેવું પડશે કે તેઓ હવે મુંબઈ નહીં જાય, પણ કઈ રીતે કહેશે? આ વિચારીને તેમનું હૈયું ભરાઈ ગયું હતું. સવારમાં રામકિશનજી ઉઠ્યા જતાં કે નવીનનો ફોન આવી ગયો હતો. કપકવાટમાં હાથોથી તેમણે ઉઠાવતા કહ્યું, સોરી પપ્પા, કાલે મેં સવિતાથી ચર્ચા કર્યા વિના જ મેં તમને કહી દીધું હતું કે મુશ્કેલી પડશે, પણ જ્યારે રાત્રે સવિતાની વાત થઈ ગઈ તો તેને તમારા આવવાની કોઈ તકલીફ ન થાય તેથી તમને જરૂરી આવજો. તમે આવવાના આયોજનમાં કોઈ ફેરફાર કરશો નહીં. રામકિશનજી આ બધું સાંભળીને મૌન રહ્યા. પુત્રની આ વાત સાંભળીને રામકિશનજી મૌન થઈ ગયા હતા.
તબ જ સુમિત્રાબેન ફોન હાથમાં લેતા કહ્યું, હા બેટા, અમે જરૂર આવીશું કહીને તેમણે ફોન મૂકી દીધો. ત્યારબાદ રામકિશનજીએ હલાવીને બોલ્યા, જુઓજી, હું કહેતી હતી કે ને કે અમારો વહુ બહુ સંસ્કારી છે, તે બધું સંભાળી લેશે. રામકિશનજી હજુ પણ સમજી રહ્યા નહોતા કે ખરેખર મુશ્કેલીઓ કોને હતી, પણ એટલું ચોક્કસ સમજી ગયા હતા કે કદાચ બાળકોના પરવરિશમાં ક્યાં કંઈ કમી રહી ગઈ હશે, કેમ કે તેમનો પુત્ર પોતાના નિર્ણય સ્વતંત્રપણે લઈ શકતો તેમ નહોતો. જે પણ હોય તે તેમની પતિ પત્નીને તેમના પુત્ર અને વહુ પાસે જવાની તૈયારી કરવા લાગ્યા હતા. તેમણે પોતાની દીકરી રવીનાને પણ ફોન કરી અને કહી દીધું હતું, એટલે જવાના છીએ, તું પણ ત્યાં તૈયારી કરી દે. ટ્રેનમાં બેસતા જ સાથે જ રામકિશનજીએ તેમના પુત્ર નવીનને ફોન કર્યો, પણ જાણ કરાવી કે તેઓ સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે. નવીને જવાબ આપતા કહ્યું, હા પિતાજી, ઠીક છે, પણ જો તમે થોડા મોડેથી પણ થશે તો તમે સ્ટેશન પર થોડી વાર રાહ જોઈ લેજો, હું તમને લેવા માટે આવી જઈશ. સવારના 6 વાગ્યા હતા જ્યારે ટ્રેન મુંબઈના સ્ટેશન પર પહોંચી જાય છે. ત્યારે રામકિશનજીએ પુત્ર નવીનને ફોન કર્યો, પણ તે ફોન ઉઠાવતો ન હતો. ચિંતિત થઈને તેમણે સુમિત્રાને ફોન પૂછ્યું, સુમિત્રા, હવે શું કરું? સુમિત્રા નવીનના ફોન પર ઉઠાવતો નથી. ત્યારે સુમિત્રાબેન શાંતિપૂર્વક કહ્યું, કોઈ વાત નહીં જી, એકવાર ફરીથી કોલ કરી લો. નવીન નહીં તો વહુ જરૂરથી ફોન ઉઠાવશે. આ રામકિશનજીએ પણ ખુશ હતા કે આજના સમયમાં પણ જ્યારે સંબંધો બદલાઈ રહ્યા છે ત્યારે તેમના પુત્ર અને તેમની પત્ની પોતાના પુત્ર પર વહુ પર વધુ વિશ્વાસ હતો. વિચારતા વિચારતા તેમણે પુત્રીને ફરીથી ફોન કર્યો. આ વખતે નવીને ફોન ઉઠાવ્યો, પણ તેમનો અવાજ સંભળાવા લાગ્યો કે જે હજુ સતો હતો. કોણ? હું તમારો પપ્પા બોલું છું. બેટા, અમે મુંબઈ સ્ટેશન પર પહોંચી ગયા છીએ, તારો ઇંતજાર કરી રહ્યા છીએ. ત્યારે સારું પિતાજી, તમે ત્યાંથી નીકળી જને ગેટ પર આવી જાઓ, ત્યાં સુધી હું આવી જઈશ. આ સાંભળીને રામકિશનજી ખુશ થઈ ગયા કે નવીન તેમને લેવા માટે આવી રહ્યો હતો. પણ તેમને એ વાત યાદ આવી કે પહેલાં ભલે તે અભ્યાસ કે નોકરીમાં વ્યસ્ત હોય, તે હંમેશા ટ્રેન આવતા પહેલાં જ પ્લેટફોર્મ પર હાજર થઈ રહેતો હતો. આજે પહેલીવાર લગ્ન પછી એવું બન્યું હતું કે ટ્રેન આવતા પહેલાં જ હાજર ન હતો. રામકિશનજી અને સુમિત્રાબેન સ્ટેશનની બહાર આવ્યા અને વેઇટિંગ રૂમમાં બેસીને તેના પુત્ર નવીનની રાહ જોવા લાગ્યા હતા. થોડીવાર બેસતા જ પછી નવીન ફરીથી ફોન આવ્યો, પિતાજી, તમે ક્યાં છો? બેટા, અમે બુકિંગ કાઉન્ટર ઉપર સામેના હોલમાં રાહ જોઈ રહ્યા છીએ. ક્યાં હોલમાં? નવીને ફરીથી પૂછવા લાગ્યો. પણ રામકિશનજી કંઈ બોલે તે પહેલાં જ તે ફોન કપાઈ ગયો હતો. તેઓ ફરીથી ફોન કરવા રહ્યા હતા ત્યાં જ નવીનો તેમને શોધતો ત્યાં પહોંચી જાય છે. ત્યાં રામકિશનજી નજર તેમના પુત્ર તરફ ગઈ. આજે તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તે કંઈ બોલ્યા વગર તેમણે ટેક્સીમાં બોલાવી અને બંને પતિ પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી ગયો. આજે નવીન પપ્પા મમ્મી પ્રણામ ન કર્યું અને કોઈ ખબર પણ ન લીધી પૂછી હતી. આખો રસ્તો શાંત હતો. ઘર પર પહોંચ્યા સુમિત્રાબેન વિચારી રહી હતી કે તેમના પુત્ર જે હંમેશા મીઠી અને વાતો કરતો હતો, આજે તે એકદમ શાંત કેમ લાગી રહ્યો હતો. થોડી જ વારમાં તેઓ નવીનના ફ્લેટ પર પહોંચી જાય છે. નવીને તેમની બિલ્ડિંગ રૂમમાં બેસાડ્યા અને પોતે બેડરૂમમાં ચાલ્યો ગયો. ત્યારે સવિતા વહુ હજુ સુધી સૂઈ રહી હતી. નવીનના આવવાની સાથે તે હડબડીમાં ઉઠી તરત જ બહાર આવી અને રામકિશનજી અને સુમિત્રાબેનના પગ છૂયા અને પાછી બેડરૂમમાં ચાલી ગઈ હતી. થોડીક મિનિટ પછી નવીન બહાર આવ્યો અને તેઓ ગુસ્સામાં બોલ્યો, પપ્પા, એ સમય તો હું કશું કહી શક્યો નહીં કે શું સ્ટેશન પર જ ઝઘડો કરું. તમે પણ કેટલી વખત ફોન કર્યો, તમે પણ ફોન ઉઠાવવો જોઈએ ને. હું હંમેશાની 200 કરતો ઉઠાવીને તમને લેવા સ્ટેશન ગયો હતો અને તમે પણ કોઈ પણ ફોન ઉઠાવતા નથી. તમે પણ હવે બહુ જ અજીબ થઈ ગયા છો. રામકિશનજી નવીનને ઓંધણાવાળી વર્તન જોઈને રામકિશનજીએ સ્તબ્ધ થઈ ગયા અને તેને શાંતિપૂર્વક જોઈ રહ્યા હતા. આ શાંતિપૂર્વક જવાબ આપ્યો, સોરી બેટા, આ ઉંમર થોડી શ્રવણ ઘટી ગઈ છે અને સ્ટેશન પર બહુ શોરગુલ હતો એટલે ફોન ઉઠાવી શક્યો નહીં. પણ નવીનની અવાજ બધું ઊંચો થવા લાગી ગઈ હતી. પપ્પા, તમે જાણો છો કે હું ઓફિસનું કામ પૂરું કરીને રાત્રે મોડા સુધી જાગતો હતો, છતાં પણ વહેલી સવારે ઉઠીને તમને લેવા આવ્યો. પણ અને તમે એટલા માટે
બેદરકાર છો કે ફોન પણ ઉઠાવતા નથી? બહારના આ ઊભા રવિએ તેની દીકરી મહક આ બધું સાંભળીને ચોંકી ગઈ હતી. રામકિશનજી આ બધું પણ સહન કરી રહ્યા હતા. નવીન પોતાના માતા પિતા સામે માથું ઝુકાવીને હોશ ઊભો હતો. શાંતિથી તેમની વાતો સાંભળી રહ્યો હતો. તે ઈચ્છતો ન હતો કે કોઈ ઝઘડો થવો વધે, કોઈ હંગામો સર્જાય, કે ખાસ કરીને તેમની પત્ની સવિતા સામે. પરંતુ નવીન ઊંચા અવાજે બોલવાની વાતો તેના પિતા પુત્રના સંબંધોની સત્ય બધાની સામે ખુલી ચૂક્યું હતું. તે તેના માતા પિતા તેમની પોતાના પુત્રને સન્માન આપતો નથી. આ તેમને વહુ શું સન્માન આપશે? સુમિત્રા બેનને જણાવ્યું કે તેમની વહુ પડદાની પાછળ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. અચાનક જ દરવાજો બેલ વાગી. સુમિત્રાબેન વિચારવા લાગી કે લાગે છે કે કોણ આવ્યું છે, કે રવિના આવી ગઈ. દરવાજો ખુલતા જ તેમણે પોતાની દીકરી અને નાતીને જોઈને આનંદ અનુભવ્યો. રવિનાએ પણ એવું જ ન દેખાયું કે બધું સાંભળ્યું છે. તે હસતા હસતા તે ઘરની અંદર પ્રવેશી ગઈ અને અંદર આવી. થોડીવાર પછી રવિનાએ આ ચા બનાવી હોલમાં બધાને આપી દીધી અને ઝડપથી તૈયાર થઈને નવીન સાથે ઓફિસ માટે નીકળી ગઈ હતી. જતાં જતાં નવીને કહ્યું, માતા દાદાજી તમે ભોજન કરી લેજો, મેળ ખોરાક બનાવી લેશે. સવિતાએ જરૂર સૂચના આપી છે. આમ કહીને તે ઘરની બહાર નીકળી ગયા છે. દિવસભર રામકિશનજી અને સુમિત્રાબેન પોતાની દીકરી અને નાતી સાથે આનંદથી સમય વિતાવ્યો. જ્યારે સાંજે બધા ભોજન માટે ભેગા થયા ત્યારે નવીને પોતાની ભાણીને મહકને કહ્યું, મહક ભોજન પચાવીને ખાઈજે, જેથી ગુસ્સો ઓછો થાય. આ બધું સાંભળીને આ મહક તરત જ બોલી, મામું મને લાગે છે કે શિખામણ તમારા માટે વધુ જરૂરી છે. તમે સવારના નાનાજી સાથે જે વર્તન કર્યું હતું તે યોગ્ય ન હતું. પહેલાં તમે તો પોતે સાચું વર્તન શીખો, પછી બીજાને શીખવજો. આ કહીને તે ભોજન કર્યા વિના તે ઉઠીને જતી રહી. રવિનાએ તરત જ કહ્યું, ભાઈ હું મારી દીકરી તરફથી તને માફી માગું છું. પણ નવીને કંઈ બોલ્યા નહીં અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. સવાર પછી તણાવભર્યું વાતાવરણ હતું. સવિતાએ રામકિશનજી માટે ચા બનાવી અને આપીને કહ્યું, પણ રાતે તેઓ અને નવીન વચ્ચે શું થયું હતું કોઈને ખબર ન હતી. નવીને આજ ચા પી નહોતી અને જેમ જ તેમ કહી ગયો હતો. સવિતાના ઝડપથી તૈયાર થઈને નાસ્તા માટે ટેબલ પર બેસી ગઈ હતી તો નવીને પોતે જ રસોડામાંથી નાસ્તો લઈને ટેબલ પર મૂકી દીધો હતો. પુત્ર પોતાની વહુ માટે બધો નાસ્તો લઈને આવે તે રામકિશનજી માટે નવાઈ ભરવું લાગતું હતું. પણ સવિતાબેને તેમને ચૂપ રહેવા માટે સંકેત કર્યો. નાસ્તો કર્યા પછી સવિતા ઓફિસ જવા માટે નીકળી ગઈ અને તરત જ નવીન પણ નીકળી ગયો હતો. પરંતુ થોડા સમય પછી તેઓ પાછા આવી ગયા હતા. તેમના ચહેરા પર ગુસ્સાના ભાવ તે સ્પષ્ટ રીતે દેખાતા હતા. આવતા જ તે બોલવા લાગ્યા, પપ્પા તમારે સાંભળીને અજબ લાગશે, પણ ઘરમાં સતત થયો આ અવાજ એ સહન નથી થતો. ટીવીનો ઊંચો અવાજ, દાદી અને મહકનો ઊંચો અવાજ, આ બધું મને સહન નથી થતું. મને આ બધું બરાબર લાગતું નથી. નવીનની આ વાતો સાંભળીને રવિનાની આંખોમાં આંસુ આવી જાય છે. તેઓ રડતા રડતા બોલી, ભાઈ જો મારા વર્તનથી તમને કંઈ હોય તો હું માફી માંગુ છું. મારી દીકરી થોડી ઊંચી અવાજે બોલે છે અને જ્યારે હું તેને દાટું છું ત્યારે તે વધુ ઊંચી અવાજે બોલે છે. આ માટે હું તારી સાથે માફી માંગુ કરું છું. રામકિશનજી પૂજા કરી રહ્યા હતા. આ બધું સાંભળીને તે રોકાઈ ગયા. તેમણે પૂજા અધૂરી છોડી દીધી અને સામાન્ય રીતે તેઓ હંમેશા બીજાની વાતોમાં સાંભળતા પછી પોતાનો પ્રતિક્રિયા આપતા હતા. પણ આ વખતે જ્યારે તેમને ધીરજ તૂટી ગઈ હતી ત્યારે તેમણે ગુસ્સા સાથે કહ્યું, નવીન જ્યારથી અમે અહીં આવ્યા છીએ હું જોઈ રહ્યો છું કે તું સહન નથી. તું જે કહેવું હોય તે નિર્ભયથી કહી દે છે, પણ જો તું તારી માતા અને બહેનનો અપમાન કરશે તો હું સહન કરીશ નહીં. મારી દીકરી મારા કહેવાથી અહીં આવી છે અને જો તું તેઓ દિલ દુખાવતો હશે તો તે મને મારા અપમાન જેવું લાગશે. આ સાંભળીને નવીન તે શું લાગે છે કે તું એકલો જ અહીં સુધી પહોંચે છે? તને અહીં સુધી પહોંચાડવામાં આખા પરિવારનો કાળો ફાળો છે. અને યાદ રાખજે, કોઈ પણ માણસ કેટલાય ઊંચાઈ સુધી પહોંચી જાય છે તો પણ તે પોતાના મૂળને ભૂલવાની જોયું છે નહીં. જે પોતાના મૂળ ભૂલી જાય છે તે હંમેશા માટે દુઃખી થાય છે અને આધાર વિહોણો થઈ જાય છે. આ બધું સાંભળીને નવીન માથું ઝૂકી ગયું હતું. તે કંઈ પણ બોલી શકે તેમ ન હતો. તેને સમજાવી ગયું હતું કે તેઓ વ્યવહાર યોગ્ય ન હતો. સવિતા પણ આ બધું શાંતિથી સાંભળી રહી હતી અને જોઈ રહી હતી,
પણ તેણે કંઈ પણ બોલવાની જરૂર ન સમજાયું. ઘરમાં ગંભીર વાતાવરણ છવાઈ ગઈ હતી. તે બધાને તે નવીનની સામે પ્રતિક્રિયાથી રાહ જોતી હતા. શું નવીન પોતાની ભૂલ સ્વીકારશે? શું તે તેના માતા પિતા અને તેની બહેનને માફી માંગશે? કે પછી તેઓ અહંકાર લીધો છે તે પરિવાર વધુ દૂર થશે? વારંવાર આ જ સમયે પ્રશ્નોનો જવાબ આપશે. મિત્રો, આગળ આ વિડીયો શરૂ કરું એના પહેલાં અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જણાવવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને તે તમારો અભિપ્રાય જરૂર જણાવી દેજો. નવીનના પિતા રામકિશનજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, તારી મેમરી ભાભી કેન્સરથી પીડિત હતી. અમે તેના 2 રૂમમાં નાના એકોર્ડ રાખીને 4 મહિના સુધી તેનો ઈલાજ કર્યો હતો. અને હવે તારા માતા પિતા અને બહેનો ભાણેજ ફક્ત 10 દિવસ માટે અહીં આવ્યા છીએ અને તે તને ભારે લાગે છે. તેમણે આગળ કહ્યું, મને ખબર છે કે તું આ બધું તારી પત્ની સામે તારું રુતબો બનાવવા માટે કરી રહ્યો છે. કદાચ તે પ્રતિભાવ કરવા માટે પણ હશે. પરંતુ બેટા, આમ કરવાથી તારા સન્માન વધશે નહીં, પરંતુ તેની નજર તું હજુ સુધી નીચે પડી જશે. તું અત્યારે અહીં નથી એટલે જ હું તને સમજાવી રહ્યો છું, જેથી તને એવું ન લાગે કે મેં તારી પત્ની સામે તારો અપમાન કર્યો છે. આ પિતાની આ બધી વાતો સાંભળીને નવીન થોડો ગભરાઈ ગયો અને ખચકાઈ ગયો હતો. તે હલકતા બોલ્યો, તમારા કહેવા પ્રમાણે હોઈ શકે, પણ હું માનું છું કે આજે હું જે કંઈ પણ છું એ મારી વ્યક્તિગત સિદ્ધિ છે. આટલું કહીને તે કોઈની પણ વાત સાંભળ્યા વિના ત્યાંથી ચાલ્યો જાય છે અને તેના રૂમમાં જતો રહ્યો. તે દિવસે તે ઓફિસ પણ ગયો નહીં અને ભોજન પણ લીધું નહીં. સાંજે લગભગ 4 વાગ્યા હતા ને આસપાસ તે અચાનક ઉઠ્યો અને લાંબા સમય સુધી સ્નાન કરતો રહ્યો હતો, જાણે તેના ગુસ્સાનો કોઈ પાણી સાથે વહાવી દેવા માંગતો હોય. થોડા સમય પછી જ્યારે રામકિશનજીએ જોયું કે નવીન બાઇક લઈને ક્યાંક જતો જાય છે, ત્યારે લોકો તણાવમાંથી છુટકારો મેળવવા માટે તે લાંબો ડ્રાઈવર પર નીકળી પડે છે. કદાચ નવીન પણ તે કરતો હતો. તેણે તેના માતા પિતા સાથે કોઈ વાત નહોતી કરી. તે બાઇક લઈને બહાર જતો રહે છે. હવે તો ઘરમાં તેનું વર્તન કોઈ અજાણ્યા મહેમાન જેવું લાગતું હતું, જે બસ દિવસ માટે ગણી રહ્યા હતા કે ક્યારે પાછા ફરશું. રાતના લગભગ 8 વાગ્યા. નવીન અને સવિતા બંને ઘરે પાછા ફરવા આવ્યા. નવીનની હાથમાં એક મોટું ડબ્બુ અને એક પોલિથીનની બેગ હતી. અંદર આવા જ નવીને ડબ્બુ મહકની આપી કહ્યું અને પોલિથીન બેગ તેના માને પૂછત કહ્યું. પછી તેના પિતા સામે બેસી ગયો અને ધીમા અવાજે બોલ્યો, પપ્પા, આજે સવારે મારા વર્તન માટે મને માફ કરી દેજો. આટલું કહેતા જ તે ભાવુક બની ગયો હતો. તેના પિતાજી હાથ પકડે પોતાનું માથું તેની પર રાખીને દીધું અને કહ્યું, પપ્પા, જ્યારે હું નાનો હતો ત્યારે તણાવમાં રહેતો હતો ત્યારે તમે મારા વાળ પર હાથ ફેરવતા અને શાંત કહેતા હતા. શું આજે તમે મારા પર હાથ ફેરવીને નહીં મૂકો? આ સાંભળીને રામકિશનજીની આંખોમાં આંસુ આવી જાય છે અને તે ત્યારે નવીના તેના માથા પર હાથ ફેરવે છે અને જોયું કહ્યું, માં, આજે પપ્પા મને દાટ્યું તે સારું લાગ્યું છે, પણ તું મને શા માટે નથી દાટતી? બાળપણમાં તું પણ મને દાટતી ત્યારે હું મારી ભૂલો સુધારી લેતો હતો. આજે તું કંઈ બોલી નહોતી અને રવીનાને તરફ વળ્યું એ કહ્યું, દીદી, જ્યારે હું નાનો હતો ત્યારે તું મારી ભૂલો પર ધમકી આપતી હતી કે તું માની ફરિયાદ કરી દેશે, જ્યારે કે તું ત્યારે ફરિયાદ કરતી ન હતી. પણ જ્યારે આ ધમકીથી હું હંમેશા સાચા માર્ગ પર ચાલી જતો હતો. આજે તું પણ શાંતિથી બેઠી રહી, કંઈ પણ કહ્યું નહીં. હું એટલો મોટો થઈ ગયો છું કે હવે આ મને દાટવાનો કોઈને પણ હક નથી. આટલું કહેતા જ નવીનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને ત્યાર પાછળ કોઈને તેનું શર્ટ ખેંચી લીધું. નવીને પાછળ જોયું તો મહક રડી રહી હતી. તે બોલી, આઈ એમ સોરી મામા, મને માફ કરી દેજો. ગઈકાલે હું એવી રીતે બોલતી જોઈતી હતી. નવીને તરત જ તેને ગળે લગાવી દીધી અને કહ્યું, કોઈ વાત નહીં બેટા, ક્યારેક નાના પણ મોટા લોકોની સાથે ઘણું શીખી જાય છે. ત્યારે દરવાજા બેલ વાગી અને સવિતાએ દરવાજો ખોલવા ગઈ તો 2 માણસો એક મોટો કોટન લઈને અંદર આવ્યા. આબા, શું છે બેટા? સુમિત્રા બેને પૂછ્યું. મમ્મી, આમાં એસી છે, રાતે તમને પણ ગરમી લાગે હશે ને, એટલે એક એસી લાવી લે છે. સવિતા બોલી, અરે બેટા, આની શું જરૂર હતી? અમે તો ફક્ત 10 દિવસ માટે અહીં રહેવા માટે આવ્યા છીએ. 10 દિવસ માટે તું આટલા પૈસા શા માટે ખર્ચીએ છે? સુમિત્રાબેન આશ્ચર્યથી બોલી. સવિતા સાંભળીને સ્મિત કરી
અને બોલી, મમ્મી, હવે તમે ફક્ત દિવસ માટે નહીં પરંતુ હંમેશા માટે અમારી સાથે રહેશો. જ્યારે તમારા દીકરો હવે વહુ અહીં છે તો તમે ગામમાં રહીને એકલા માટે શું કામ રહો છો? સુમિત્રાબેન કંઈ કહે તે પહેલાં નવીન બોલી ઉઠ્યો, માં, હવે કશું નહીં, આજેથી તમે તમારો અહીં હિસ્સો છે અને દીદી હવે તું પણ મહકની રજાઓમાં અહીં અમારા સાથે ઘરે વિતાવશે. આ સાંભળીને મહક ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. નવીનના મોઢેથી આ બધા રવીનાના આંખોમાં ખુશી આંસુ છલકાઈ ગયા હતા. ઈધર રામકિશનજી અને સુમિત્રાબેન પણ તેમના પુત્રના બદલાયેલા સ્વભાવને જોઈને ખુશ થઈ ગયા હતા. આજે આખા પરિવારમાં ગીલા શિકન દૂર થઈ ગયા હતા અને ઘરમાં એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.